જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે હું તમારા માટે રીઝનિંગનું એક ચેપ્ટર લઈને આવ્યો છું, દિશા અને અંતર. તમે કદાચ ભણેલા હશો અને ના ભણ્યા તો અહીંયા ભણો. આપણે શોર્ટકટ અને સરળ રીતે આપણે અહીંયા ભણીશું. જો અહીંયા આપણને 4 દિશાઓ આપેલી છે. કઈ કઈ દિશા આપેલી છે? ઉત્તર આપેલું છે, દક્ષિણ આપેલું છે, પૂર્વ આપેલું છે, પશ્ચિમ આપેલું છે. તો હંમેશા ઉપરની બાજુ કઈ દિશા હોય? ઉત્તર હોય. નીચે કઈ હોય? દક્ષિણ હોય. ડાબી બાજુ કઈ હોય? પૂર્વ હોય. અને જમણી બાજુ કઈ હોય? પશ્ચિમ હોય. તો જો મિત્રો, આ તો 4 દિશા થઈ ગઈ. હવે આપણે જોઈએ કે પેટા દિશા કઈ આવે. જો ઉત્તર અને પૂર્વની પેટા દિશા કઈ આવે? હે મિત્રો, ઉત્તર અને પૂર્વની પેટા દિશા કઈ આવે? ઉત્તર પૂર્વ. શું આવે? ઉત્તર પૂર્વ. એ રીતે દક્ષિણ અને પૂર્વની વચ્ચે પેટા દિશા કઈ આવે? દક્ષિણ પૂર્વ. એ રીતે ઉત્તર અને પશ્ચિમની ઉત્તર પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ. અને પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેની શું થઈ જશે? દક્ષિણ પશ્ચિમ. શું થઈ જશે? દક્ષિણ પશ્ચિમ. તો મિત્રો, આ તો થઈ ગઈ, આ થઈ ગઈ પેટા દિશાઓ. હવે આપણે જોઈએ કે પેટા દિશાઓ તો થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 4. 1 2 3 4 થઈ ગઈ. અને એ રીતે મુખ્ય દિશાઓ કેટલી હતી? 4. હવે આપણે જોઈએ કે ખૂણાઓ. ખૂણાઓ કયા કયા આવે? તો મિત્રો, આપણે જોઈએ કે ખૂણાઓ કયા કયા આવે. જો મિત્રો, આપણને ખબર હશે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે કયો ખૂણો આવે? વાયવ્ય. કયો આવે? વાયવ્ય ખૂણો. આને શું કહેવાય? ખૂણો. બધા દિશા કહેતા હોય, પણ આને શું કહેવાય? ખૂણો. દિશાઓ કઈ કહેવાય? આને દિશાઓ કહેવાય. પછી વાયવ્ય પછી કયો આવશે? અગ્નિ. ઈશાન. કયો આવશે મિત્રો? ઈશાન. ઈશાન પછી કયો આવશે? નૈઋત્ય. શું થશે? નૈઋત્ય. નૈઋત્ય પછી કયો આવશે? અગ્નિ. શું થશે? અગ્નિ. તો મિત્રો, બધા મોસ્ટ ઓફલી બધા છોકરાઓને કેવું હોય કે મૂળ દિશાઓ યાદ રહી જાય, પેટા દિશાઓ યાદ રહી જાય, પણ ખૂણાઓ યાદ નથી રહેતા. શું મિત્રો? ખૂણાઓ યાદ રહેતા નથી. તો એના માટે આપણે શું કરીશું? તો એના માટે એક શોર્ટ ટ્રીક લઈને આવ્યો છું તમારા માટે. તમારે લખી દેવાનું એક છોકરીનું નામ, વીણા. શું લખવાનું? વીણા. 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 શું લખી દેવાનું? વીણા. વીણા એટલે વી પરથી આપણે શું થઈ જશે? વાયવ્ય. તો વી પરથી શું થઈ ગયું? વાયવ્ય. પછી આ ઉપરથી થઈ ગયું ઈશાન. આ પરથી શું થઈ ગયું? ઈશાન. પછી એન ઉપરથી શું થઈ ગયું? નૈઋત્ય. શું થઈ ગયું? નૈઋત્ય. અને એ ઉપરથી શું થઈ ગયું? અગ્નિ. શું થઈ ગયું? એ ઉપરથી અગ્નિ. તો મિત્રો, તમને આ શોર્ટકટ રીત પહેલા ખબર નહીં હોય તો આજે તમે એકવાર યાદ કરી લો કે એક છોકરીનું નામ હતું વીણા. વીણાનું સ્પેલિંગ શું થાય? VINA. તો વી ઉપરથી શું જઈશું? વાયવ્ય. આ ઉપરથી ઈશાન. એન ઉપરથી નૈઋત્ય. અને એ ઉપરથી અગ્નિ. તો તમને મૂળ મુખ્ય પેટા દિશા અને ખૂણાઓ પણ યાદ રહી ગયા હશે. તો હવે જોઈએ કે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો કેટલો હોય? ઉત્તર અને પૂર્વ વચ્ચે ખૂણો કેટલો બને? 90 ડિગ્રીનો. કેટલો બને? 90 ડિગ્રીનો. અને પૂર્વ અને દક્ષિણ વચ્ચે પણ કેટલો બને? 90 ડિગ્રીનો. એ રીતે આ બે વચ્ચે, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે પણ કેટલો ખૂણો બને? 90 ડિગ્રીનો. અને ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો પણ કેટલો બને? 90 ડિગ્રીનો બને. બધા 90 ડિગ્રીના બને. પણ તમને એમ કીધું હોય ઉત્તર અને ઉત્તર પૂર્વ વચ્ચે, ઉત્તર અને ઉત્તર પૂર્વ વચ્ચે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? 45. કેટલો બને? 45 ડિગ્રીનો. એ રીતે પૂર્વ અને ઉત્તર પૂર્વ વચ્ચે ખૂણો કેટલો બને? 45 ડિગ્રી. તો 45 ડિગ્રી અને 45 ડિગ્રી થઈને કેટલો થઈ ગયો? 90 થઈ ગયો. એ રીતે મિત્રો, તમને એમ કીધું હોય કે ઉત્તર અને દક્ષિણ વચ્ચે ખૂણો કેટલો બને? ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો ખૂણો કેટલો બને? 180 ડિગ્રી. કેટલો બને? 180 ડિગ્રી. ઉત્તર અને દક્ષિણ વચ્ચે ખૂણો કેટલો બને? 180 ડિગ્રી. તો આપણે જોઈએ કે ઉત્તરથી ઉત્તર સુધીનો ખૂણો કેટલો બને? આખું સર્કલ પૂરું કરે તો કેટલો ખૂણો બને? 360 ડિગ્રી. તો દ્વારા થઈ ગયા ખૂણાઓ. તો તમને આઈ હોપ કે દિશા, પેટા દિશા, ખૂણાઓ અને ખૂણાઓનું માપ તમને યાદ રહી ગયું હશે. તો આપણે જોઈએ કે અનેક દાખલાઓ થોડા જોઈએ. એના પહેલા આપણે જોઈ લઈએ કે આના નામો કયા કયા નામો એવા છે કે તમને હેરાન કરે એવા છે. તો મિત્રો, પહેલા અહીંયા એક વાર ધ્યાન આપી દો. શું કહેવાય? પહેલા તો જમણી બાજુ. જમણી બાજુ. અને બીજું ડાબી બાજુ. મોસ્ટ ઓફલી આ જ શબ્દ તમને જોવા મળશે, જમણી બાજુ અને ડાબી બાજુ. આના સિવાય એક બીજું શું જોવા મળશે? રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ.
રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. પછી ઘડિયાળ આ થઈ ગયું, આ થઈ ગયું. પછી એક બીજો શબ્દ છે ઘડિયાળની દિશા. ઘડિયાળની દિશા એટલે શું થાય? જમણી બાજુ. ઘડિયાળની દિશા કે આપણે ઘડિયાળ કઈ રીતે ફરે? આ રીતે ફરે ને, તો એને શું કહેવાય? ઘડિયાળની દિશા. તો બીજું અહીંયા શું થઈ જશે? ઘડિયાળની વિરુદ્ધ દિશા. શું થઈ જશે મિત્રો? ઘડિયાળની વિરુદ્ધ દિશા. એ રીતે થઈ ગયું. પછી આપણે લખીએ શું થશે બીજું? સમઘડી અને બીજું શું થઈ જશે? આ બાજુ વિષમઘડી. પછી દક્ષિણાવૃત્ત અને વામાવૃત્ત. તો મિત્રો આ થઈ ગયા નામ. તમને એમ પૂછે કે જમણી બાજુ, રાઈટ સાઈડ, ઘડિયાળની દિશા, સમઘડી કે દક્ષિણાવર્ત, એટલે એક જ થઈ ગયું. આનો મતલબ કે તમારે જમણી બાજુ ફરવાનું. પછી એમ કે ડાબી બાજુ, લેફ્ટ સાઈડ, ઘડિયાળની વિરુદ્ધ દિશા, વિષમઘડી કે વામાવર્ત, આ શબ્દો આપેલા હોય પણ તમારે શું કરવાનું? કે ડાબી બાજુ ફરવાનું. તો મિત્રો હવે આપણે જોઈએ કે દાખલા કેવા આવશે. તો મિત્રો અહીંયા પણ એક દાખલો આપે છે. અહીંયા શું દાખલો આપ્યો છે? રશ્મિકા ઉત્તર દિશામાં 10 કિલોમીટર અંતર કાપે છે. શું કહે? રશ્મિકા 10 કિલોમીટર ઉત્તર દિશામાં અંતર કાપે છે. અહીંથી તે ડાબી તરફ વળાંક લઈને 5 કિમી ચાલે છે. ત્યાંથી તે અનુક્રમે ડાબી બાજુ અને જમણી બાજુ 10 કિમી અને 5 કિમી અંતર કાપે છે. તો હવે તે કઈ દિશામાં હશે? તો મિત્રો આ છે દાખલા નંબર ટાઈપ 1. ટાઈપ 1 માં કેવા દાખલા પૂછેલા હશે? તો હવે તે કઈ દિશામાં હશે? તો ફક્ત એમાં શું પૂછ્યું છે કે કઈ દિશામાં હશે? એ ટાઈપના હશે તમારા દાખલા. તો આપણે જોઈએ કે શું કીધું છે? રશ્મિકા ઉત્તર દિશામાં 10 કિલોમીટર અંતર કાપે છે. તો પહેલા આપણે આટલા સુધી કરી દઈશું. રશ્મિકા ઉત્તર દિશામાં 10 કિલોમીટર કાપે છે. જોણે કે આ રહી રશ્મિકા, આ શું છે? રશ્મિકા છે. એને આપણે ઉત્તર દિશા તરફ, ઉત્તર જો પહેલા તો આપણે આ દોર દઈશું, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો રશ્મિકા અહીંયા છે તો ઉત્તર દિશા તરફ જવા માટે શું કરશે? ઉપર જશે ને, તો આપણે ઉત્તર તરફ લઈ જઈશું. પહેલા ઉત્તર તરફ કેટલું ચાલે? 10 કિમી. આપણે લખી દઈશું 10 કિમી. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. શું છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ. પછી શું કીધું? અહીંથી તે ડાબી બાજુ વળાંક લઈ 5 કિમી ચાલે છે. તો અહીંયા પહોંચી ગઈ. ત્યાંથી તે ડાબી બાજુ, તો ઉત્તર તરફ જઈએ, ડાબી બાજુ તો કઈ જાય? આ સાઈડ થઈ જાય ને, આ સાઈડ થઈ જાય. તો આને હવે ડાબી બાજુ કેટલે થઈ છે? 10 કિલોમીટર અંતર કાપે. આ કેટલું હોય? 5 કિમી અંતર વળાંક લઈ 5 કિમી અંતર કાપે છે. અહીંયા આપણે લખી દઈશું 5 કિમી. પછી શું કીધું? ત્યાંથી તે અનુક્રમે ડાબી બાજુ અને જમણી બાજુ વળાંક લે છે અને 10 કિમી અને 5 કિમી અંતર કાપે છે. હવે મિત્રો ઉત્તર આ બાજુ થઈ ગઈ. હવે આપણે આનું ડાબી બાજુ કીધું તો ડાબી બાજુ કહીશું કઈ આવશે? નીચેની બાજુ થઈ જશે. નીચેની બાજુ કેટલા? 10 કિલોમીટર ફરી કાપે. અને ત્યાંથી તે જમણી બાજુ. હવે અહીંયા દક્ષિણમાં આવે તો દક્ષિણની જમણી કઈ થશે? પશ્ચિમ દિશા. તો દક્ષિણની જમણી કઈ થઈ જશે? પશ્ચિમ દિશા. તો આ કેટલું કાપતું હોય? 5 કિમી. તો મિત્રો હવે જોઈએ કે સ્ટાર્ટિંગ પછી કઈ દિશામાં હશે? તો આ કઈ દિશા? આ હંમેશા એની મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશા તરફ હે ને. તો જો આ બાજુ પશ્ચિમ દિશા આપીએ તો આપણે જવાબ શું થઈ જશે? પશ્ચિમ. શું થઈ જશે? પશ્ચિમ. આ મિત્રો થઈ ગયું ડાયાગ્રામ દોરી. આ જોણે કે આપણે આકૃતિ દોરીને કર્યું. તો આપણે વગર આકૃતિ શોર્ટકટ રીતે કરવું હોય તો શું કરવાનું? તો આપણે શું કીધું? રશ્મિકા ઉત્તર દિશામાં આવે તો રશ્મિકા ઉત્તર દિશામાં તો પહેલા લખી દેવાનું ઉત્તર દિશા. શું કરવાનું? લખી દેવાનું ઉત્તર દિશા. પછી અહીંથી તે ડાબી તરફ વળાંક લઈને 5 કિમી ચાલે છે. તો પહેલા વળાંક કઈ બાજુ લે? ડાબી તરફ. તો લખી દેવાનું 1L. અને ત્યાંથી તે અનુક્રમે ડાબી બાજુ વળાંક લઈ જમણી બાજુ વળાંક લે છે. તો ફરીથી ડાબી બાજુ વળાંક લે છે અને જમણી બાજુ પણ વળાંક લે છે. તો હવે તે કઈ દિશામાં હશે? તો હવે આપણને આટલું આપેલું હોય અને પૂછ્યું કે કઈ દિશામાં હશે. તો મિત્રો ફક્ત આ દિશા જાણવી હોય, દિશા જાણવી એના માટે શોર્ટકટ ટ્રીક. તો જુઓ મિત્રો, અહીંયા 1R અને 1L તો આ બે ઉડી જશે. જોણે કે 1R બરાબર 1L બંને સરખું હોય તો આર્યું ઉડી જાય એકબીજાને હોય ને. તો L અને R ઉડી જશે. તો વધ્યું શું? 1L. શું વધ્યું? 1L. તો ઉત્તર દિશા है, ઉત્તર દિશાની એકવાર ડાબી બાજુ જઈએ તો કઈ દિશા મળી જશે? અમને પશ્ચિમ દિશા. કઈ દિશા મળી જશે? ઉત્તર દિશાની એક બાજુ ડાબી બાજુ જઈએ તો કઈ દિશા મળી જશે? પશ્ચિમ દિશા. તો મિત્રો આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે. હવે આપણે જોઈએ બીજો દાખલો. તો મિત્રો અહીંયા આ રીતે આપણને બીજો દાખલો આપ્યો. દાખલામાં શું કીધું છે? નીરવ પૂર્વ દિશામાં જાય છે. અહીંથી તે અનુક્રમે ડાબી બાજુ, જમણી બાજુ અને અંતે ડાબી બાજુ વળાંક લઈ રોકાઈ જાય છે. તો હવે તે કઈ દિશામાં હશે? તો મિત્રો અહીંયા આપણે દાખલામાં શું કીધું? નીરવ પૂર્વ દિશામાં જાય છે. તો આપણે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ દોરી દઈશું પહેલા.
આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તેથી આપણે પૂર્વ દિશામાં જવાનું હોય તો આપણે દોરી દઈએ કે પૂર્વ દિશા ક્યાં આવે, તો ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. તો પૂર્વ દિશા કઈ બાજુ હોય, આ બાજુ હોય, તો આપણે પહેલી લાઈન આ બાજુ લઈ જઈશું. શું કરીશું આપણે, પહેલી લાઈન આ બાજુ લઈ જઈશું. આ બાજુ લઈ ગયા પછી શું કીધું છે, તે અહીંથી તે અનુક્રમે ડાબી બાજુ. તો પૂર્વની ડાબી બાજુ કઈ થશે, ઉપર તરફ થશે. ઉપર તરફ થશે તો આપણે આને શું લઈ જઈશું હવે ઉપર તરફ. તો એકવાર ડાબી બાજુ પટી ગઈ. હવે ફરીથી શું કીધું, ફરીથી ડાબી બાજુ જાય તો હવે ઉત્તર તરફ એ દિશા એનું મોં, તો ડાબી બાજુ કઈ થશે, પશ્ચિમ તરફ થશે ને. તો હવે આપણે ફરીથી ડાબી બાજુ લઈ જઈશું. કઈ જશે, ડાબી બાજુ અહીંયા આવી ગયું. તો આપણને ડાબી બાજુનું પૂરું થઈ ગયું. હવે તે જમણી બાજુ વળે છે. તો હવે જો પશ્ચિમ બાજુ હોય તો એની જમણી બાજુ કઈ થશે, ઉપર થશે. જમણી બાજુ કઈ થશે, ઉપર થશે. તો આને આપણે ઉપર લઈ જવું પડશે, ઉપર લઈ જવું પડશે. તો લઈ ગયા અને અંતે જમણી બાજુ પૂરું થઈ ગયું. અને અંતે શું કીધું, અંતે ડાબી બાજુ વળાંક લઈ રોકાઈ જાય છે. તો ઉત્તર તરફ હે તો ફરીથી ડાબી બાજુ વળાંક લે છે તો કઈ બાજુ આવશે, આ બાજુ આવશે ને. તો અહીંયા એને શું કર્યું, રોકાઈ ગયો. શું કર્યું, નીરવ અહીંયા આવીને રોકાઈ ગયો. તો હવે તે કઈ દિશામાં છે, તો મિત્રો જો આ બાજુ કઈ દિશા છે, આ બાજુ તો આપણે કઈ દિશા, પશ્ચિમ દિશા છે. કઈ દિશા છે, પશ્ચિમ દિશા. તો પહેલા શું કર્યું, પહેલા પૂર્વ તરફ જતો હતો, પછી ડાબી તરફ લઈ ગયા, ફરીથી ડાબી બાજુ લઈ ગયા, અને પછી જમણી બાજુ લઈ ગયા, અને ફરી ડાબી બાજુ લઈ ગયા. તો આપણે દિશા કઈ મળી ગઈ, પૂર્વ દિશા. તો મિત્રો આપણે જોઈએ કે હવે શોર્ટકટ રીતથી જોઈએ કે કઈ દિશા આવે. તો પહેલા આપણને કઈ દિશા આપેલી છે, પૂર્વ દિશા. તો આપણે શું કરીશું, પૂર્વ દિશા લખી દઈશું. શું કરીશું, પૂર્વ દિશા લખીને બોક્સ કરી દે. પછી શું કીધું છે, અહીંથી તે અનુક્રમે ડાબી બાજુ. તો એકવાર ડાબી બાજુ, ફરીથી ડાબી બાજુ, જમણી બાજુ, અને અંતે ડાબી બાજુ. અંતે ડાબી બાજુ વળાંક રહી રોકાઈ જાય છે. તો હવે આપણને કઈ દિશામાં છે, તો જો મિત્રો એલ અને આર જતા રહેશે, એલ અને આર જતા રહેશે. તો પૂર્વ દિશા એ પૂર્વ દિશાને બે વાર ડાબી બાજુ જઈએ તો પૂર્વ દિશા કઈ છે, પૂર્વ દિશા આવ્યું તો પૂર્વની ડાબી બાજુ કઈ થઈ જશે, એકવાર ઉત્તર થઈ જશે અને બીજી વાર પશ્ચિમ થઈ જશે. બીજી વાર શું થઈ જશે, પશ્ચિમ થઈ જશે. તો હવે આપણે જવાબ શું થઈ જશે, ડાયરેક્ટ પશ્ચિમ. પશ્ચિમમાં બે વાર ડાબી બાજુ જઈએ તો મોટે જે હોય એની વિરોધી દિશા મળે. જાણે કે પૂર્વનું બે વાર ડાબી બાજુ જઈએ તો પશ્ચિમ મળે, ઉત્તરનું બે વાર ડાબી બાજુ જઈએ દક્ષિણ મળે, દક્ષિણનું બે વાર ડાબી બાજુ જઈએ તો ઉત્તર મળી જાય. તો આ દાખલામાં તમને ખબર પડી હશે. તો હવે જોઈએ એક આગળ દાખલો. તો મિત્રો તે જ રીતે અહીંયા આપણને એક દાખલો આપ્યો. દાખલામાં શું કીધું છે, પ્રિયા નૈઋત્ય ખૂણામાં જાય છે. શું કહે, પ્રિયા નૈઋત્ય ખૂણામાં જાય છે. અનુક્રમે તે ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, ડાબી બાજુ અને અંતે ડાબી બાજુ વળાંક લઈ રોકાઈ જાય છે. તો હવે તે કઈ દિશામાં હશે, અહીંયા આપણને ઓપ્શનમાં શું શું આપેલું છે, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ પૂર્વ અને વાયવ્ય. તો હવે આપણે શું કરીશું, પ્રિયા નૈઋત્ય ખૂણામાં જાય છે. તો આપણને પહેલા ખબર હોવી જોઈએ કે નૈઋત્ય ખૂણો કઈ બાજુ આવે. પહેલા તો આપણે દોર દઈએ. આ શું કહેવાય, ઉત્તર. આ શું કહેવાય, દક્ષિણ. આ શું કહેવાય, પૂર્વ. આ શું કહેવાય, પશ્ચિમ. તો મિત્રો આપણે યાદ રખાય તો વિના. શું યાદ રખાય છે, વી ના. તો આ શું થઈ જશે, વાયવ્ય. આ શું થઈ જશે, ઈશાન. આ શું થઈ જશે, નૈઋત્ય. આ શું થઈ જશે, અગ્નિ. શું થઈ જશે, અગ્નિ. તો મિત્રો હવે આપણને ખબર પડી ગઈ કે નૈઋત્યથી શરૂ કરે છે ચાલવાનું. તો આપણે શોર્ટકટ રીતે આપણે જતા રહીએ. આપણે ડાયાગ્રામ દોરવો નથી. આપણને શું પૂછ્યું, કઈ દિશામાં જાય, તો આપણે ડાયરેક્ટ શોર્ટકટ રીતે જતા રહીએ. તો નૈઋત્ય ખૂણામાં પૂછ્યું, નૈઋત્ય હોય, નૈઋત્ય દિશામાંથી લીધું આપણે. તો નૈઋત્યમાંથી અનુક્રમે શું કે નૈઋત્ય ખૂણામાં જાય છે, અનુક્રમે ડાબી બાજુ. તો આપણે એકવાર ડાબી બાજુ તો લખી દઈશું એલ, પછી જમણી બાજુ તો લખી દઈશું આર, પછી લખીશું કે ડાબી બાજુ તો લખી દઈશું એલ, ફરીથી ડાબી બાજુ તો લખી દઈશું એલ, અને અંતેથી ડાબી બાજુ વળાંક તો આપણે ફરીથી લખી દઈશું એલ. તો હવે આપણો જવાબ શું થઈ જશે, તો હવે આપણો જવાબ શું થઈ જશે, તો મિત્રો જો એલ અને આર ઉડી જશે, એલ અને આર ઉડી જશે. તો વચ્ચે શું, 3L. વચ્ચે શું, 3L. તો મિત્રો હવે આપણે શું કરીશું, 3L વધ્યા. તો નૈઋત્ય ખૂણો ક્યાં, નૈઋત્ય ખૂણો આ હે. તો 3 વાર ડાબી બાજુ લઈ જઈએ. નૈઋત્યનો ડાબી બાજુ કઈ થશે, હા નૈઋત્ય હે, નૈઋત્યનું ડાબી બાજુ કઈ થઈ જશે. તો એક વાર ડાબી બાજુ જઈશું તો દક્ષિણ ઉપર નહીં આવે, ડાયરેક્ટ ક્યાં જશે, 45 નો ખૂણો બને તો ડાયરેક્ટ અગ્નિ ઉપર જશે. ક્યાં જશે, અગ્નિ ઉપર. અગ્નિથી એકવાર
ડાબું થઈ ગયું. પછી બીજી વાર ડાબે લઈ જશો કે જશે ઈશાન પર, ઈશાન પર, ઈશાનથી ફરી એકવાર ડાબી બાજુ લઈ જશે, ઈશાનથી ફરી એકવાર ડાબી બાજુ લઈ જશે તો શું થઈ જશે વાયવે. તો આપણને કયો ખૂણો મળી ગયો વાયવે. તો આપણે ઓપ્શનમાં ડીમાં પણ વાયવે. પણ જો તમે વાયવે ટીક કરી દીધો તમારો દાખલો ખોટો પડી શકે. આપણને અહીંયા શું પૂછ્યું છે તે કઈ દિશામાં હશે, પણ વાયવે આપણને શું આપેલું છે ખૂણો. વાય આપણને શું આપેલું છે ખૂણો. તો હવે આપણે શું કરવાનું, વાયવેમાં કઈ દિશા આપેલી તો ઉત્તર પશ્ચિમ. કઈ દિશા આપેલી છે ઉત્તર પશ્ચિમ. તો આપણે શું જવાબ થઈ જશે ઉત્તર પશ્ચિમ. શું થઈ જશે ઉત્તર પશ્ચિમ ઓપ્શનમાં આવે તો જો એ ઓપ્શનમાં છે ઉત્તર પશ્ચિમ. તો આપણો જવાબ શું થઈ જશે ઉત્તર પશ્ચિમ. તો મિત્રો તમને ખબર પડી હશે કે આ દાખલામાં શું કર્યું. આપણે ડાયરેક્ટ શોર્ટકટ રીતથી કર્યું હોય, તમે ડાયાગ્રામ દોરી પણ કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણને દાખલામાં શું કીધું છે, રણવીર ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. શું કીધું છે રણવીર ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. આગળ જતા તે રસ્તો ભૂલી જાય છે, આગળ જતા તે રસ્તો ભૂલી જાય છે, પરંતુ તેને એટલું યાદ છે. શું છે પરંતુ તેને એટલું યાદ છે કે તેને 800 વખત જમણી બાજુ અને 700 વખત ડાબી બાજુ વળાંક લીધેલો છે. શું કીધું છે તેને 800 વખત જમણી બાજુ અને 700 વખત ડાબી બાજુ વળાંક લીધેલો છે. તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે, તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે. તો મિત્રો હવે આપણે અહીંયા શું કરીશું, ડાયાગ્રામ ઉપરથી દોરવા જઈશું તો દાખલાનો જવાબ આપશે નહીં. ભૂલી જશો કે તમે કેટલી વાર વળાંક લીધેલા. તો આપણે આના માટે શોર્ટકટ મેથડથી જ ઉપયોગ કરવો પડશે. તો આપણે શું કીધું છે ઉત્તર દિશામાં જઈ રહ્યો છે તો લખી દઈશું પહેલા ઉત્તર દિશામાં. પછી જો 800 વખત જમણી બાજુ તો 800 વખત રાઈટ સાઈડ અને 700 વખત ડાબી બાજુ, 700 વખત લેફ્ટ સાઈડ. તો વધ્યા કેટલા 800 વખત જમણી બાજુ અને 700 વખત ડાબી બાજુ વળાંક લે. તો આમાંથી 800 થી 700 બાદ કરો તો કેટલા વચ્ચે 100 વખત જમણી બાજુ વચ્ચે ને, કેટલા વચ્ચે 100 વખત જમણી બાજુ. તો ઉત્તર દિશાથી 100 વાર જમણી બાજુ જવાનું હોય. ઉત્તર દિશામાં 100 વાર જમણી બાજુ, 100 વાર જમણી બાજુ જવાનું. તો મિત્રો હવે આપણે શું કરીશું, જો 100 હે તો અહીંયા આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આ એક વળાંક લીધો, આ એક વળાંક લીધો, પછી આ બીજો વળાંક લીધો, આ ત્રીજો વળાંક લીધો, આ ચોથો વળાંક લીધો. તો ચાર વળાંક ત્યાંની ત્યાં દિશાએ આવી ગયા. ફરી રીતે આપણે 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો. તો અહીંયા 8, ફરીથી 12. તો આપણને એટલી ખબર પડે આખું ચક્ર પૂર્ણ કરવા માટે 4 વાર બદલવું, 4 વાર જવું પડે હે. તો આપણા જોડે 100 વધેલા હે, 100 ભાગ્યા આપણે 4 કરી દઈએ તો કેટલા વધે 25 ચોક 100 થઈ જાય. તો શેષ કેટલી વધી, શેષ 0. તો એટલી વાર આપણે જમણી બાજુ વળવાનું. શું કરવાનું, એટલી વાર આપણે જમણી બાજુ વળવાનું. જે શેષ વધે ને એટલી વાર જમણી બાજુ વળવાનું. તો ઉત્તર દિશાનો શેષ કેટલી 0 વધીએ તો આપણો જવાબ પણ શું થઈ જશે ઉત્તર. કયો જવાબ થઈ જશે ઉત્તર. તો ઉત્તર ઓપ્શન એ માં હે. આપણો જવાબ કયો થઈ જશે ઉત્તર દિશા. તો અહીંયા આપણે એક બીજો દાખલો આપ્યો. દાખલામાં શું કીધું, સોનલ પશ્ચિમ દિશામાં જઈ રહી છે. સોનલ પશ્ચિમ દિશામાં જઈ રહી છે. આગળ જતા તે રસ્તો ભૂલી જાય છે, પરંતુ તેને એટલું યાદ છે કે તેને 627 વખત જમણી બાજુ અને 600 વખત ડાબી બાજુ વળાંક લીધેલ છે. તો હવે તે કઈ દિશામાં હશે, તો હવે તે કઈ દિશામાં છે. અહીંયા ઓપ્શનમાં આપેલું છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આપણે શું કરીશું, તો ભલા માણસ આપણે શોર્ટકટ વાપરવાની. એમાં શું કરે, પેલા પશ્ચિમ દિશા કીધેલું હોય તો લખી દેવાનું પશ્ચિમ. શું કરવાનું, લખી દેવાનું પશ્ચિમ. શું લખી દેવાનું પશ્ચિમ. પછી શું આગળ જતા તે રસ્તો ભૂલી જાય અને 627 વખત શું લે જમણી બાજુ. તો લખી દેવાનું 627 રાઈટ સાઈડ અને 600 વખત લેફ્ટ સાઈડ, 600 વખત લેફ્ટ સાઈડ. તો વધ્યું શું આપણા જોડે, ખાલી આ ઉડી જશે તો 27 વખત આર વચ્ચે, 27 વખત રાઈટ સાઈડ વચ્ચે. તો 27 વધેલા આપણે, તો 27 ભાગ્યા 4 કરી દેવાના. શું કરવાનું, 27 ભાગ્યા 4 કરી દેવાનું. તો 4 છંગ 24, 4 છંગ 24. કેટલા વધ્યા, શેષ 3 વધી. શેષ કેટલી શેષ વધી, 3 શેષ વધી. હવે 3 શેષ વધી, 3 શેષ શું વધ્યું, 3 આર વધ્યા. શું વધ્યા 3 આર. તો આપણે જોડે દિશા કહીએ પશ્ચિમ હે. કઈ દિશા હે, પશ્ચિમ હે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો પશ્ચિમનું જમણું કઈ થશે, પશ્ચિમનું જમણું ઉત્તર થશે. તો એક વાર થઈ જશે, એક વાર થશે. પશ્ચિમનું ઉત્તરનું ફરી પૂર્વ થઈ જશે તો 2 વાર થઈ જશે. અને આર્યું દક્ષિણ તો કેટલી વાર થઈ જશે 3 વાર.
તો આપણો જવાબ શું થઈ ગયો? દક્ષિણ. દક્ષિણ ઓપ્શનમાં દેખાય? આ રહ્યો આપણો જવાબ દક્ષિણ. શું થઈ જશે આપણો જવાબ? દક્ષિણ. 3 વાર જમણી બાજુ ફરે તો આપણો જવાબ શું થઈ જાય? દક્ષિણ. તો અહીંયા આપણને એક બીજો દાખલો આવશે. દાખલામાં શું કીધું છે? તેજસ સમુખ દિશામાં જાય છે. અહીંથી તે અનુક્રમે જમણી બાજુ, ડાબી બાજુ અને અંતે જમણી બાજુ વળાંક લઈ ઉત્તર દિશામાં પહોંચી જાય છે. તો હવે તે કઈ દિશામાં હશે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો અહીંયા આપણે આલેખથી દોરીએ, ડાયાગ્રામ દોરીએ તો શું કરીશું? તો પહેલા અમુક દિશામાં, તો આપણને અહીંયા તો ખબર જ નથી કે કઈ દિશામાંથી જાય. તો આપણે શું કરીશું? આના માટે શોર્ટકટ રીતે અપનાવીશું. તો આપણે શું કરીશું? પહેલા મિત્રો શોર્ટકટ રીતે અપનાવશું. તો આપણને કોઈ દિશા ખબર નથી, તો આપણે એના માટે શું કરીશું? એક બોક્સ ખાલી રાખી દઈશું. આ રીતે આપણે પહેલા રાખતા હતા એ રીતે. દિશા તો ખબર નથી, તો હવે આપણે શું કરીશું? તો આપણને શું કીધું? અહીંથી તે અનુક્રમે જમણી બાજુ, તો પહેલી વાર લખી દઈશું રાઈટ સાઈડ, પછી બીજી વાર લખી દઈશું લેફ્ટ સાઈડ, ત્રીજી વાર લખી દઈશું અંતે જમણી બાજુ, તો લખી દઈશું આર. અને પહોંચી કે જાય? પહોંચી કે જાય ઉત્તર દિશામાં. પહોંચી કે જાય ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં પહોંચી જાય. તો હવે આપણે શું કરીશું? આપણે તો શોધવાનું કે કઈ દિશાથી એને શરૂઆત કરી દીધું ચાલવાનું. એને ચાલવાની શરૂઆત કઈ દિશામાંથી કરી હતી? તો આપણા માટે શું આપેલું હતું? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો મિત્રો અહીંયા શું છે? એક આર અને એક આર ઉડી જશે. એક આર અને એક એલ ઉડી જશે તો વધ્યું શું? જમણી બાજુ. તો મિત્રો હવે આપણને પ્રશ્ન એ થાય કે કઈ દિશામાંથી ચાલવાનું શરૂઆત કરે તો જમણી ઉત્તર તરફમાં પહોંચી જાય? કઈ દિશામાંથી ચાલવાનું શરૂઆત કરે અને એકવાર જમણી બાજુ ચાલે અને ઉત્તર દિશામાં પહોંચી જાય? તો આપણે જોઈએ કે જાણે કે પશ્ચિમ દિશાથી ચાલવાનું શરૂઆત કરી તો એકવાર જમણી બાજુ ચાલે તો ઉત્તર દિશામાં પહોંચી જાય. શું કરે? ઉત્તર દિશામાં પહોંચી જાય. તો આપણે જવાબ શું થઈ જાય? પશ્ચિમ. તો જો આટલી ખબર ના પડે તો આપણે શું કરવાનું? જો અહીંયા આર હે ને, એનો ઓપોઝિટ કરી દેવાનો એલ. તો આપણને કઈ દિશા મળેલી? ઉત્તર. તો ઉત્તરની એકવાર ડાબી બાજુ જઈએ તો કઈ દિશા મળે? પશ્ચિમ. તો કઈ દિશા મળે? પશ્ચિમ. તો એનું એકવાર શું કરી દેવાનું? ઓપોઝિટ કરી દેવાનું. આર નો ઓપોઝિટ એલ થાય ને, એટલે કે રાઈટ સાઈડ નો ઓપોઝિટ લેફ્ટ સાઈડ થાય ને, તો એને એક ઓપોઝિટ કરી દીધું. કઈ દિશા મળી ગઈ? પશ્ચિમ. તો હવે આપણે જવાબ શું મળી ગયો? પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશા. તો એ રીતે હવે આપણે જોઈએ કે પશ્ચિમ દિશાથી થાય કે નહીં થતું. તો જો પહેલા આપણે લખી દઈશું પશ્ચિમ. પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશામાંથી આપણે શરૂઆત કરીએ તો એકવાર જમણી બાજુ, તો પહેલી વાર લખી દઈશું રાઈટ સાઈડ, પછી એકવાર ડાબી બાજુ તો લખી દઈશું એલ, પછી લખી દઈશું અંતે જમણી બાજુ. અને અંતે જોઈએ કે કઈ દિશામાં પહોંચે છે. તો જો એક આર અને એક એલ ઉડી જાય. તો પશ્ચિમથી એકવાર જમણી બાજુએ શું વધ્યું આપણે જોડે? પશ્ચિમથી એકવાર જમણી બાજુ. તો જો પશ્ચિમથી એકવાર જમણી બાજુ જઈએ તો ઉત્તર મળી જાય ને. તો આપણને ઉત્તર તો અહીંયા આપેલું જ હતું. તો હવે આપણો જવાબ શું થઈ જશે? તો આપણો જવાબ તો હારે થઈ જશે ને. આ આપણો જવાબ છે. આપણને દિશા આપેલી નથી, આપણે દિશા શોધવાની હતી. તો કઈ દિશામાંથી ચાલવાની શરૂઆત કરી છે? પશ્ચિમ દિશા. તો આપણે ઓપ્શન ક્યાં? ડી. મારી ઓપ્શન ડી. પશ્ચિમ દિશામાંથી. કઈ દિશામાંથી ચાલવાનું શરૂ કર્યું છે? પશ્ચિમ દિશામાંથી. તો મિત્રો અહીંયા આપણને બીજો દાખલો આપેલો. શું કીધું છે? એક માણસ ઉત્તર દિશામાં થોડું ચાલ્યા બાદ પોતાની ડાબી બાજુ વળે છે, ત્યારબાદ પુનઃ ડાબી બાજુ વળે છે. તો હવે તે કઈ દિશામાં હશે? તો એ આપણને ઓપ્શનમાં લખી દઈએ. ઓપ્શન આપ્યા નથી. ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ અને ડી પશ્ચિમ. શું થઈ જાય? પશ્ચિમ. તો આપણને શું કીધું છે? એક માણસ ઉત્તર દિશામાં થોડું ચાલ્યા બાદ, તો કઈ દિશામાં ચાલે છે? ઉત્તર દિશામાં. તો આપણે લખી દઈશું ઉત્તર દિશા. થોડું ચાલ્યા બાદ પોતાની ડાબી બાજુ, તો પહેલી વાર ડાબી બાજુ, ત્યારબાદ પુનઃ ડાબી બાજુ, એટલે કે ફરીથી ડાબી બાજુ વળે છે. તો હવે તે કઈ દિશામાં હશે? તો હવે તે કઈ દિશામાં હશે? તો હવે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ દોરી દઈએ. પેલા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જો એકવાર ડાબી બાજુ, ઉત્તરની ડાબી બાજુ કઈ થશે? પશ્ચિમ થશે. એકવાર ડાબી બાજુ થઈ ગઈ. પછી પશ્ચિમની ડાબી કઈ થશે? દક્ષિણ થશે. તો આપણે જવાબ શું થઈ ગયું છે? દક્ષિણ. શું થઈ જશે? દક્ષિણ. દક્ષિણ ઓપ્શન ક્યાં है? આર્યો. તો જવાબ શું થઈ જશે મિત્રો? દક્ષિણ. તો મિત્રો હવે આપણે જોઈશું ટાઈપ નંબર 2. ટાઈપ નંબર 2 માં કેવા દાખલા છે? ખૂણા આધારિત દાખલા. ખૂણા આધારિત પ્રશ્નો આપેલા હશે અને આપણે જવાબ શોધવાના હશે. ખૂણા આધારિત પ્રશ્નોમાં કેવા હશે? તો અહીંયા આપેલું છે મોન્જુલિકા પૂર્વ દિશામાં જઈ રહી છે. શું કીધું છે? મોન્જુલિકા પૂર્વ દિશામાં જઈ રહી છે. ત્યાંથી તે 180 ઘડિયાળની દિશામાં
180 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે અને અંતે 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં ચાલે છે. તો હવે તે કઈ દિશામાં હશે? હવે કઈ દિશામાં હશે? તો ઓપ્શન આપેલા છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શું આપેલા? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આપણને ખબર હોવી જોઈએ કે ઘડિયાળની દિશા એટલે શું. તો ઘડિયાળની દિશા એટલે કે જમણી બાજુ અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે શું થશે? ડાબી બાજુ. ડાબી બાજુ. તો આપણને શું કીધું? મોન્જુલિકા પૂર્વ દિશામાં જાય છે. મોન્જુલિકા હે તો સ્ટાર્ટિંગ પોઈન્ટ है, પૂર્વ દિશામાં જાય છે તો તેને 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં, 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં એટલે કે આ બાજુ તો આમ ફરીને અહીંયા આવશે તો આખી આમ ફરીથી પાછી આવશે તો 180 ડિગ્રી થઈ ગઈ. તો આપણે મેં તમને શીખવાડ્યું હતું ને, જાણે કે ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. આ બે વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90 નો હશે. આ બે ખૂણા વચ્ચે કેટલો હશે? 90 નો હશે. આ બે ખૂણા વચ્ચે કેટલો હશે? 90 નો હશે. આ બે વચ્ચેનો ખૂણો કેટલો હશે? 180 નો હશે. તો આપણે આખો ફરીને આવ્યા તો 180 થઈ ગયું. ફરીથી શું કીધું? તે 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં. તો ફરીથી ત્યાં પાછી આમ જશે, ફરીથી આમ પાછી જશે અને શું કીધું? 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં ચાલે. તો 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં ચાલે તો આમાં થઈ જશે, તો જશે આમ થઈ જશે. તો આ હવે કઈ દિશા હશે? આ હવે કઈ દિશા હશે? દક્ષિણ દિશા હશે. દક્ષિણ. તો આ રીતે ના કરવું હોય તો આપણે શોર્ટકટ રીતે કરીએ કે શું હે? મંજુલિકા હે પૂર્વ દિશામાં જઈ રહી. કઈ દિશામાં જઈ રહી? પૂર્વ દિશામાં. તો હવે લખી દેવાનું. પછી ત્યાંથી તે 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં. તો ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ કેટલી છે? 180 ડિગ્રી. તો આપણે લખી દેવાનું 180 ડિગ્રી. અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કેટલી? 180. તો એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ કેટલી? 180 ડિગ્રી. અને અંતે 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં. તો 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં. 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં. તો હવે અહીંયા શું કરવાનું મિત્રો? જો 180 180 આમને સામને તો ઉડતું હોય તો ઉડાડી દેવાનું. આ ઉડી જાય, ઉડી જાય. હવે શું હશે? 180 ડિગ્રી है, 190 ડિગ્રી ખાલી ઘડિયાળની દિશામાં. આપણે પૂર્વ દિશા ક્યાં? પૂર્વ દિશા હારી 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં. ઘડિયાળ કેવી રીતે ફરે? આ રીતે ફરે. પૂર્વથી એક તરફ 90 ડિગ્રી ફરવશું તો આપણો જવાબ શું થઈ જશે? દક્ષિણ. તો જવાબ શું થઈ જશે? દક્ષિણ. તો આપણો આન્સર શું જશે? દક્ષિણ. દક્ષિણ. અહીંયા ઓપ્શનમાં દક્ષિણ આપેલો, આપણને આપેલો દક્ષિણ ઓપ્શનમાં. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? દક્ષિણ. તો મિત્રો ફરીવાર એકવાર સમજાવી દઉં. શું કીધું? પહેલા પૂર્વ દિશામાં જઈ રહી છે, આપણે પૂર્વ દિશા લખી દીધું. પછી શું કીધું? ત્યાંથી તે 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં. શું કીધું? 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં. તો ક્લોકવાઇઝ અને બે આમને સામને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ લખી દેવાનું પહેલા. તો 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં. તો ઘડિયાળની દિશા નીચે 180 લખી દીધા. પછી 180 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો કે 180 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો એન્ટી ક્લોકવાઇઝ નીચે 180 લખી દીધા. પછી અંતે 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં. અંતે 90 ડિગ્રી ઘડિયાળના દિશામાં. તો 90 ડિગ્રી ઘડિયાળની દિશાને નીચે લખી દીધા. તો હવે કેટલા થઈ ગયા? 180 અને 90 કેટલા થઈ ગયા? આ બંનેનો 270 અને 180. તો બંનેમાંથી વાત કરતો પણ ચાલે અને એક જેવું બધું ઉડાડતો પણ કઈ ચાલે. તો 180 અને 180 ઉડાડી દીધા આપણે. તો વધ્યા કેટલા આપણા જોડે? 90 વધ્યા. તો 90 વધ્યા. ક્લોકવાઇઝ છે. 90 પૂર્વ દિશામાંથી 90 ડિગ્રી જઈએ. પૂર્વ દિશામાંથી 90 ડિગ્રી જઈએ. આ પૂર્વ દિશા અને ઘડિયાળની દિશામાં જઈએ 90 ડિગ્રી. તો કઈ દિશામાં જાય? દક્ષિણ. તો આપણે જવાબ શું થઈ જશે? દક્ષિણ. તો મિત્રો અહીંયા આપણને શું કીધું છે? ભૂતનાથ. ભૂતનાથ છે નૈઋત્ય ખૂણામાં જઈ રહ્યો છે. ભૂતનાથ શું કરે? નૈઋત્ય ખૂણામાં જઈ રહ્યો છે. ત્યાંથી તે અનુક્રમે 270 ડિગ્રી ઘડિયાળની દિશામાં, 270 ડિગ્રી ઘડિયાળની દિશામાં, 45 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, 45 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં અને અંતે 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વળાંક લઈને રોકાઈ જાય છે. તો હવે તે કઈ દિશામાં હશે? તો મિત્રો આપણે પહેલા જોડી દઈશું ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. શું કરીશું? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આપણે શીખવાડ્યું હતું કે ખૂણાઓ યાદ રાખવા માટે શું કરીશું? લખી દઈશું વીણા. શું લખી દઈશું? વીણા. યાદ રહી ગયું હશે તમને હવે વીણા. તો વીણામાં શું કરવાનું? વાયવ્ય, ઈશાન, નૈઋત્ય અને અગ્નિ. નૈઋત્ય અને અગ્નિ. તો હવે મિત્રો આપણે શું કરીશું? શું કીધું છે? પહેલા તે ઘડિયાળની દિશામાં
તો આપણે નૈઋત્ય ખૂણો લખી દઈશું પહેલા નૈઋત્ય, પછી ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો શું કીધું એને ત્યાંથી એક 270 ડિગ્રી ઘડિયાળની દિશામાં, તો ક્લોકવાઇઝમાં કેટલું ચાલે 270 ડિગ્રી. પછી આ પટી ગયું. હવે કેટલા 45 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો એન્ટી ક્લોકવાઇઝમાં કેટલું ચાલે 45 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. પછી 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં, 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં, અને અંતે 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, અંતે 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો હવે મિત્રો શું થઈ ગયું, તો જો 45 ઉડી જશે, 45 ઉડી જશે. પછી 270 માંથી 90 બાદ કરીએ, 270 માંથી 90 બાદ કરીએ તો કેટલા થઈ જશે 0. 27 માંથી 9 જાય તો 18, 180 ડિગ્રી. પણ કહીએ ક્લોકવાઇઝ છે, શું છે ક્લોકવાઇઝ છે. હવે જોઈએ ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં ચાલીએ. તો હવે નૈઋત્ય ઉપર છે, નૈઋત્યથી ચાલુ કર્યું છે ને, તો આ થઈ ગયું 90 વાયવ્ય સુધી. શું થઈ ગયું 90 ડિગ્રી. કેટલા થઈ ગયું આજુ 90 ડિગ્રી. ને ફરી 90 ડિગ્રી ચાલુ હોય તો કેટલા થઈ જશે ઈશાન ઉપર આવી જશે. તો આપણને કેટલું થઈ ગયું 90 ડિગ્રી. તો આપણને ખૂણો કયો મળ્યો, ખૂણો મળ્યો ઈશાન. પણ આપણને પૂછ્યું છે તો તે હવે કઈ દિશામાં હશે, તો દિશા કઈ થઈ જશે ઉત્તર પૂર્વ. તો આપણે લખી દઈશું ઉત્તર પૂર્વ. કઈ દિશા થઈ જશે ઉત્તર પૂર્વ દિશામાં જઈ રહ્યો હશે. તો મિત્રો અહીંયા આપણને શું કીધું છે, એક જહાજ દક્ષિણ દિશામાં જઈ રહ્યું છે, તો પોતાની જમણી તરફ 90 ડિગ્રીના ખૂણે વળે તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યું હશે. તો ઓપ્શન આપેલું છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો જોઈએ મિત્રો, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. આટલું કરતા આવી ગયું. તો હવે આપણે શું કરીશું, એક જહાજ હવે આપણે શું કરીશું, તે પોતાની જમણી તરફ કઈ દિશામાં જાય, દક્ષિણમાં તો જાય, દક્ષિણમાં પોતાની જમણી તરફ જાય તો 90 ડિગ્રી એટલે કે એકવાર જમણી બાજુ વળે એટલે કયા ખૂણે હશે, દક્ષિણનું જમણું કયો ખૂણો થઈ જશે, દક્ષિણનું જમણું કયો ખૂણો થઈ જશે પશ્ચિમ. તો આ બધા શું થઈ જશે પશ્ચિમ. કયો ખૂણો થઈ ગયો પશ્ચિમમાં. જો દક્ષિણ હતું તો દક્ષિણનો એક બાજુ જમણી બાજુ કઈ થઈ ગયું પશ્ચિમ, દક્ષિણનો એક બાજુ જમણી બાજુ કઈ થઈ ગયું પશ્ચિમ. તો આપણો જવાબ શું થઈ ગયો પશ્ચિમ. તો અહીંયા ઓપ્શનમાં શું આવ્યું પશ્ચિમ, આ ઓપ્શનમાં પશ્ચિમ. હવે જવાબ શું થઈ જશે પશ્ચિમમાં. તો આ કે મિત્રો તમને આ દાખલામાં ખબર પડી જશે. તો હવે આપણે નવા દાખલા સાથે ફરી બીજી એક નવી ટાઈપ સુધી ફરી આવીશું. જય હિન્દ, જય ભારત.